પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પ્રકરણ 7 1 5/9 ખાલી જગ્યા 4/7. જવાબ એ ચોકડી ગુણાકાર કરતાં 5 × 7 = 35 અને 4 × 9 = 36. અહીં 35 કરતાં 36 મોટી સંખ્યા હોવાથી 5/9 કરતાં 4/7 મોટી સંખ્યા થશે. 2 5/8 = ખાલી જગ્યાના છેદમાં 40. જવાબ સી 25. છેદમાં 8ને 5 વડે ગુણતા 40 આવે. 8 × 5 = 40. તેથી અંશમાં પણ 5ને 5 વડે ગુણતા 5 × 5 = 25 જવાબ મળે. 3 1 = ખાલી જગ્યાના છેદમાં 15. જવાબ સી 15. કોઈપણ સંખ્યાનો અંશ અને છેદ સમાન હોય ત્યારે જવાબ 1 આવે. તેથી 15/15 = 1. 4 ખાલી જગ્યા વત્તા 5/23 = 12/23. જવાબ સી 7/23. 12/23 ઓછા 5/23 = 12 - 5/23. છેદ સમાન હોવાથી બરાબર 7/23. 5 2.3 વત્તા 2/5 = ખાલી જગ્યા. જવાબ બી 3. 2.3 = 13/5 મિશ્ર સંખ્યા હોવાથી 13/5 વત્તા 2/5 = 15/5. 5 તેરી 15 જવાબ મળશે 3. 6 32/36 નું અતિસંચિત રૂપ ખાલી જગ્યા છે. જવાબ ડી 8/9. બંને સંખ્યાને 4 વડે ભાંગતા 32/4 = 8 અને 36/4 = 9. માટે જવાબ મળશે 8/9. 7 3/5 નો સમઅપૂર્ણાંક ખાલી જગ્યા છે. જવાબ સી 6/10. અંશ અને છેદને 2 વડે ગુણતા 3 × 2 = 6 અને 5 × 2 = 10. જવાબ મળશે 6/10. 8 2.1/3 એ ખાલી જગ્યા સંખ્યા છે. જવાબ સી મિશ્ર અપૂર્ણાંક. પ્રકરણ 8 1 2.675 ઓછા 2.676. વિદ્યાર્થી મિત્રો, અહીં 2.675 કરતાં 2.676 મોટી સંખ્યા છે. માટે જવાબ મળશે બી. 2 3.3 કિમી = ખાલી જગ્યા મીટર. જવાબ ડી 3300. 1 કિલોમીટર = 1000 મીટર. 3.3 × 1000 = 3300 મીટર. 3 65 પૈસા = ખાલી જગ્યા. જવાબ બી 65/100. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ 100 પૈસા = 1 રૂપિયો થાય. 65 પૈસા = 65/100 રૂપિયા. 4 1.5 વત્તા 0.3 વત્તા 2.1 = ખાલી જગ્યા. જવાબ બી 3.9. વિદ્યાર્થી મિત્રો, 1.5 વત્તા 0.3 વત્તા 2.1 જવાબ મળશે સરવાળો કરતાં 3.9. 5 69.245 4ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. જવાબ બી 4/100. અહીં 4 એ 27ના સ્થાને છે, તેથી તેની કિંમત 4/100 થાય. 6 5634/100 ખાલી જગ્યા. જવાબ ડી 56.34. વિદ્યાર્થી મિત્રો, છેદમાં 100 હોવાથી જમણી બાજુથી 2 અંક પછી દશાંશ ચિહ્ન આવે. 7 4.05 ખાલી જગ્યા 4.005. વિદ્યાર્થી મિત્રો, અહીં 4.05 એ 4.005 કરતાં મોટી સંખ્યા છે. જવાબ ડી. 8 32.158 8ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. જવાબ સી 8/1000. પ્રકરણ 10 એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 15 સેમી છે તો બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. જવાબ એ 5. બાજુની લંબાઈ = પરિમિતિ ભાગ્યા 3 = 15/3. જવાબ મળશે 5. 2 ચોરસની પરિમિતિ 20 સેમી છે તો બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. જવાબ સી 5. બાજુની લંબાઈ = પરિમિતિ ભાગ્યા 4 20/4 = 5. 3 લંબચોરસની પરિમિતિ 22 સેમી છે, લંબાઈ 7 સેમી તો પહોળાઈ ખાલી જગ્યા સેમી હોય. જવાબ બી 4. અડધી પરિમિતિ = 22/2 = 11. પહોળાઈ = 11 - 7 = 4. 4 નિયમિત પંચકોણની પરિમિતિ 25 સેમી છે તો બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. જવાબ સી 5. બાજુની લંબાઈ = પરિમિતિ ભાગ્યા 5 25/5. જવાબ મળશે 5. 5 નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ 24 સેમી છે તો બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. જવાબ એ 4. બાજુની લંબાઈ = પરિમિતિ ભાગ્યા 6
24 ભાગ્યા 6 બરાબર 4. 6. ચોરસનું ક્ષેત્રફળ 81 ચોરસ સેમી તો બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી છે. જવાબ ડી 9. 9 ગુણ્યા 9 બરાબર 81. તેથી બાજુની લંબાઈ 9 સેમી થાય. 7. એક લંબચોરસનું ક્ષેત્રફળ 30 ચોરસ સેમી છે. જો તેની પહોળાઈ 5 સેમી હોય તો લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. માટે 30 બરાબર x ગુણ્યા 5. x બરાબર 30/5. 5 × 6 30 બરાબર 6 સેમી. જવાબ મળશે બી 6. 8. એક ચોરસની પરિમિતિ 28 સેમી છે તો આ ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. 28 બરાબર 4 ગુણ્યા બાજુની લંબાઈ. લંબાઈ 28 ભાગ્યા 4 બરાબર 7 સેમી. જવાબ ડી 7 સેમી. પ્રકરણ 11. એક દિવાસળીનો ઉપયોગ એસ બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોઈએ. જવાબ 5. 2. એકબીજાને અટકીને દિવાસળીથી બનાવેલા 3 ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય. જવાબ 10. 3. એકબીજાને અટકીને દિવાસળીથી બનેલા 4 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય. જવાબ 9. 4. એકબીજાને અટકીને દિવાસળીથી બનાવેલા 3 ત્રિકોણમાં ખાલી જગ્યા દિવાસળી હોય. જવાબ 7. 5. જો એક નોટબુકની કિંમત ₹22 હોય તો એ નોટબુક ખરીદવા માટેનો નિયમ ખાલી જગ્યા બને. જવાબ સી 22N. 6. જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો નિયમિત અષ્ટકોણની આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને. જવાબ ડી 8N. 7. એકબીજાને અટકીને દિવાસળીથી બનાવેલા 4 ચોરસમાં ખાલી જગ્યા દિવાસળી હોય. જવાબ ડી 13. 8. દિવાસળીના ઉપયોગથી આપેલ આકૃતિ બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળી જોઈએ. જવાબ 3. નમસ્તે શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ. આપના સાથ અને સહકારથી આજે આપણી ચેનલ પર 3000+ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયેલ છે. આપણો હવે પછીનો ટાર્ગેટ 5000+ સબસ્ક્રાઈબર બનાવવાનો છે, તો મહેરબાની કરીને સપોર્ટ કરતા રહેજો. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે. માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. 5. 12 પેનની કિંમત ₹72 હોય તો 5 પેનની કિંમત રૂપિયા ખાલી જગ્યા. જવાબ બી 30. એક પેનની કિંમત બરાબર 72 ભાગ્યા 5 બરાબર 6 રૂપિયા. માટે 5 પેન બરાબર 5 ગુણ્યા 6 બરાબર 30 રૂપિયા. 7. 60 ચોકલેટ 2:3 પ્રમાણમાં વેચતા જઈને ખાલી જગ્યા ચોકલેટ મળે. જવાબ બી 24. કુલ ભાગ 2 + 3 બરાબર 5. જયનો ભાગ 2/5 ગુણ્યા 60 બરાબર 2 ગુણ્યા 12 બરાબર 24. 8. 2/5 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તર છે. જવાબ સી 6/15. પ્રશ્ન 1બ માગ્યા મુજબ કરો. પ્રકરણ 7. 1/24 હોય તેવા નીચેના અપૂર્ણાંકોના સમાન અપૂર્ણાંકો લખો. 1. 2/3. અંશ અને છેદને 8 વડે ગુણતા 2 ગુણ્યા 8 બરાબર 16. 3 ગુણ્યા 8 બરાબર 24. જવાબ 16/24. 2. 3/4. 3 ગુણ્યા 6 છેદમાં 4 ગુણ્યા 6. 3 × 6 18. 4 × 24. જવાબ મળશે 18/24. 3. 5/6. 5 ગુણ્યા 4 છેદમાં 6 ગુણ્યા 4. જવાબ 20/24. 4. 11/12 બરાબર 11 ગુણ્યા 2 છેદમાં 12 ગુણ્યા 2. જવાબ 22/24. 5. 3/8 બરાબર 3 ગુણ્યા 3 છેદમાં 8 ગુણ્યા 3. જવાબ મળશે 9/24. 6. 7/2. અંશ અને છેદને 12 વડે ગુણતા 7 ગુણ્યા 12 84. 2 ગુણ્યા 12 24. જવાબ મળશે 84/24. 7. 5/12. 5 ગુણ્યા 2 છેદમાં 12 ગુણ્યા 2. જવાબ 10/24. 8. 1/8 બરાબર 1 ગુણ્યા 3 છેદમાં 8 ગુણ્યા 3. જવાબ 3/24. નીચેના અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. વિદ્યાર્થી મિત્રો, આ મુજબની રકમમાં અંશ અને છેદ બંને એક જ ઘડિયા કે પાડામાં આવવો જોઈએ. જેમ કે 1 40/56. વિદ્યાર્થી મિત્રો, અહીં 5 8 40 અને 7 8 56 આપેલ અંશ અને છેદ બંને 8ના ઘડિયા કે પાડામાં આવે છે. માટે જવાબ મળશે 5/7. 8 8 કટ થશે. 56/98. વિદ્યાર્થી મિત્રો, અહીં અંશ અને છેદ બંને 14ના ઘડિયામાં આવે છે. 4 ગુણ્યા 14 અને 7 ગુણ્યા 14. જવાબ મળશે 4/7. 3. 18/63 બરાબર 2 ગુણ્યા 9 7 ગુણ્યા 9. વિદ્યાર્થી મિત્રો, અહીં અંશ અને છેદ 9ના ઘડિયામાં આવે છે. 9 9 કટ થશે. જવાબ મળશે 2/7. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.
3 જવાબ લખો 1 3/19 વત્તા 6/19 બરાબર ખાલી જગ્યા। વિદ્યાર્થી મિત્રો અહીં છેદ સમાન હોવાથી 3 વત્તા 6/19 જવાબ મળશે 9/19। 2 7/23 વત્તા 10/23 બરાબર 7 વત્તા 10/23 જવાબ મળશે 17/23। 3 5/13 વત્તા 7/13 બરાબર 5 વત્તા 7/13 જવાબ મળશે 5 વત્તા 7 બરાબર 12 12/13। 4 8/25 વત્તા 9/25 બરાબર 8 વત્તા 9/25 જવાબ મળશે 17/25। 5 18/25 ઓછા 6/25 વિદ્યાર્થી મિત્રો અહીં બાદબાકી કરતાં 18 ઓછા 6/25 જવાબ મળશે 12/25। 6 13/20 ઓછા 6/20 બરાબર 13 ઓછા 6/20 જવાબ મળશે 7/20। 7 5/17 ઓછા 1/17 બરાબર 5 ઓછા 1/17 જવાબ મળશે 4/17। 8 18/29 ઓછા 3/29 બરાબર 18 ઓછા 3/29 જવાબ 15/29। પ્રશ્ન 2 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। પ્રકરણ 7 એક અપૂર્ણાંક 3/7 માં અંશ ખાલી જગ્યા છે। જવાબ 3। 2 અપૂર્ણાંક 5/9 માં છેદ ખાલી જગ્યા છે। જવાબ 9। 3 એક વસ્તુના 5 સરખા ભાગ કરીએ તો દરેક ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય। જવાબ 1/5। 4 જેની કિંમત 1 કરતાં ઓછી હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય। જવાબ શુદ્ધ। 5 જેની કિંમત 1 કરતાં વધારે હોય તે અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહેવાય। જવાબ અશુદ્ધ। 6 જેના અંશ અને છેદ સરખા હોય તે અપૂર્ણાંકની કિંમત ખાલી જગ્યા હોય। જવાબ 1। 7 3/4 બરાબર ખાલી જગ્યાના છેદમાં 20 જવાબ 15। 8 એક વસ્તુના 8 સરખા ભાગ કરીએ તો દરેક ભાગને ખાલી જગ્યા વડે દર્શાવાય। જવાબ 1/8। પ્રકરણ 8 એક 0.8 અને 0.08 પૈકી ખાલી જગ્યા સંખ્યા મોટી છે। જવાબ 0.8। 2 0.3 વત્તા 0.1 વત્તા 0.2 બરાબર ખાલી જગ્યા। જવાબ 0.6। 3 22.7 સહસ્ત્રાંશને અંકોમાં ખાલી જગ્યા લખાય। જવાબ 22.007। 4 13.018 ને શબ્દોમાં ખાલી જગ્યા લખાય। જવાબ 13.18 સહસ્ત્રાંશ। 5 8.932 માં 3ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે। જવાબ 3/100। 6 5632 છેદમાં 1000 બરાબર ખાલી જગ્યા। જવાબ 5.632। 7 34 સેમી બરાબર ખાલી જગ્યા મીટર। જવાબ 0.34। 8 7 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિગ્રા। જવાબ 0.007। પ્રકરણ 10 એક નિયમિત અષ્ટકોણની પરિમિતિ બરાબર ખાલી જગ્યા। જવાબ 5 ગુણ્યા બાજુની લંબાઈ। 2 નિયમિત ષષ્ઠકોણની પરિમિતિ। જવાબ 6 ગુણ્યા બાજુની લંબાઈ। 3 નિયમિત અષ્ટકોણની પરિમિતિ। જવાબ 8 ગુણ્યા બાજુની લંબાઈ। 4 ભૌમિતિક આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે આકૃતિની ખાલી જગ્યા। જવાબ પરિમિતિ। 5 બંધ આકૃતિની સપાટી જેટલો ભાગ રોકે છે તે માપને ખાલી જગ્યા કહે છે। જવાબ ક્ષેત્રફળ। 6 લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા। જવાબ લંબાઈ ગુણ્યા પહોળાઈ। 7 ચોરસનું ક્ષેત્રફળ બરાબર ખાલી જગ્યા। જવાબ લંબાઈ ગુણ્યા લંબાઈ। 8 એક ચોરસની એક બાજુનું માપ 7 સેમી છે તો આ ચોરસનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી થાય। જવાબ 49। પ્રકરણ 11 એક જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે z આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને। જવાબ 3n। 2 જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે e આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને। જવાબ 5n। 3 જો આકૃતિની સંખ્યા માટે n લઈએ તો દિવાસળી વડે f આકૃતિ રચવા જરૂરી દિવાસળી માટેનો નિયમ ખાલી જગ્યા બને। જવાબ 4n। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। 5 જો n બરાબર 1 હોય તો 8n બરાબર ખાલી જગ્યા। જવાબ 8। 6 એક પેટીમાં 10 સફરજન છે તો n પેટીમાં સફરજનની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા બને। જવાબ 10n। 7 જો n બરાબર 2 હોય તો 9n બરાબર ખાલી જગ્યા। જવાબ 18। 8 જો એક બાસ્કેટમાં 12 નારંગી હોય તો n બાસ્કેટમાં નારંગીની સંખ્યા માટેનો નિયમ ખાલી જગ્યા છે। જવાબ 12n। જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। 7 30 કિગ્રા અને 35 કિગ્રાનો ગુણોત્તર ખાલી જગ્યા છે। જવાબ 6:7। 30/35
6 ગુણ્યા 5 છેદમાં 7 ગુણ્યા 5 5 5 કટ થશે જવાબ મળશે 6/7 6/7 8 10 અને 18નો ગુણોત્તર ખાલી જગ્યા છે જવાબ 5/9 10/18 બરાબર 5 ગુણ્યા 2 છેદમાં 9 ગુણ્યા 2 2 2 કટ થશે જવાબ મળશે 5/9 બરાબર 5/9 પ્રકરણ 7 1 સરવાળા કરો 1 4/5 વત્તા 9/10 વત્તા 11/15 વિદ્યાર્થી મિત્રો અહીં છેદ અસમાન હોવાથી લસા લેવો પડે 5 10 15નો લસા મેળવતા લસા મળશે 30 4 ગુણ્યા 6 છેદમાં 30 વત્તા 9 ગુણ્યા 3 છેદમાં 30 વત્તા 11 ગુણ્યા 2 છેદમાં 30 બરાબર 24 વત્તા 27 વત્તા 22 છેદમાં 30 સરવાળો કરતાં 73/30 જવાબ મળશે 2 2 5/6 વત્તા 4/9 વત્તા 7/12 વિદ્યાર્થી મિત્રો અહીં છેદ અસમાન હોવાથી લસા લેવો પડે અને લસા મળશે 36 5 ગુણ્યા 6 છેદમાં 36 વત્તા 4 ગુણ્યા 4 છેદમાં 36 વત્તા 7 ગુણ્યા 3 છેદમાં 36 બરાબર 30 વત્તા 16 વત્તા 21 છેદમાં 36 બરાબર 67/36 જવાબ 1 31/36 3 1/2 વત્તા 3/4 વત્તા 2/3 લસા મળશે 12 1 ગુણ્યા 6 છેદમાં 12 વત્તા 3 ગુણ્યા 3 છેદમાં 12 વત્તા 2 ગુણ્યા 4 છેદમાં 12 બરાબર 6 વત્તા 9 વત્તા 8 છેદમાં 12 બરાબર 23/12 જવાબ 1 11/12 4 3/5 વત્તા 1/10 વત્તા 7/20 લસા 20 મળશે 3 ગુણ્યા 4 છેદમાં 20 વત્તા 1 ગુણ્યા 2 છેદમાં 20 વત્તા 7 ગુણ્યા 1 છેદમાં 20 બરાબર 12 વત્તા 2 વત્તા 7 છેદમાં 20 બરાબર 21/20 જવાબ 1 1/20 વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી આપ ફ્રીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી